તો વાત હવે કરમસદ આણંદ મહાનગરપાલિકાની પણ કરી લઈએ તો અહીંયા પણ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી આજે યોજાઈ। મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકાબેન પટેલનું નામ જાહેર થયું છે। ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીના નામની જાહેરાત કરી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારનું નામ જાહેર કર્યું છે। મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી વખત આણંદ શહેરને નવા મેયર મળ્યા છે, ડેપ્યુટી મેયર મળ્યા છે। મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ। કરમસદ આણંદ મહાનગરપાલિકામાં કુલ 52 બેઠકો પરથી 43 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી, જ્યારે 8 બેઠકો ઉપર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો। વધુ માહિતી મેળવીએ આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે। જનક, મેયર પદે દીપિકાબેન પટેલનું નામ જાહેર થયું છે। આણંદ આ પહેલી મહાનગરપાલિકા બની અને ત્યારબાદ પહેલા મેયર, શું વધુ માહિતી? ચોક્કસ પંકજ, ચરોતરની જે આણંદ, કરમસદ અને વિદ્યાનગર એ તમામને એકત્રીકરણ કરીને રાજ્ય સરકારે એને આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આણંદ મહાનગરપાલિકા જાહેર કરી હતી। ત્યારબાદ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી। 52 બેઠકોની ચૂંટણી, 13 વોર્ડ, જેમાંથી ભારતીય જનતા પાર્ટીને 43 બેઠકો, 8 બેઠકો કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષમાં જીત્યું હતું। આજે મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી અધ્યક્ષની આજે વિધિવત રીતે જાહેરાત થઈ છે। ચોક્કસ મેયર તરીકે ભારતીય જનતા પાર્ટીના દીપિકા પટેલની વરણી થઈ છે। ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની નિમણૂક થઈ છે। મયુર સુથારને કારોબારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ખૂબ અગત્યનું એ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી માંડી અને તમામ કાઉન્સિલરો અને બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ભારે હર્ષની એક લાગણી હતી સમગ્ર પાર્ટીમાં, સંગઠનમાં અને આણંદ જે કોર્પોરેશનના જે ચૂંટાયેલા તમામ ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે તેમાં ફેલાઈ છે। એટલે ચોક્કસ કહી શકાય કે આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પહેલા મેયરનું પ્રાપ્ત કરવાનું ગૌરવ અને દીપિકાબેન પટેલને મળ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી અને પહેલા કારોબારી અધ્યક્ષ મયુર સુથાર બન્યા છે। દીપંકર જી જનક, આભાર માહિતી આપવા માટે। તો રાજકોટની વાત કરીએ। રાજકોટમાં મેયર તરીકે નેહલ શુક્લના નામની જાહેરાત થઈ છે। નેહલ શુક્લ મેયર બનતા રૂપાણી પરિવાર, શુક્લ પરિવાર અને નથવાણી પરિવારમાં હરખની હેલી છે। ડેપ્યુટી મેયર પદે દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાની જાહેરાત કરાઈ છે। શાસક પક્ષના નેતા પદે ઓબીસી સમાજથી આવતા હિરેન ખીમાણીયા, દંડક તરીકે ક્ષત્રિય સમાજમાંથી આવતા સંજયસિંહ રાણાના નામની જાહેરાત થઈ છે। મેયર નેહલ શુક્લ સ્વર્ગીય ચિમન શુક્લાના પુત્ર છે અને ચિમન શુક્લને ગુજરાત ભાજપના જનસંઘ તેમજ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર માનવામાં આવે છે। નેહલ શુક્લ ડાર્ક હોર્સ સાબિત પણ થયા। ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી લોહાણા સમાજમાંથી આવે છે। સ્થાનિક ચૂંટણીમાં લોહાણા જ્ઞાતિના પુરુષોને ટિકિટ આપવામાં ન આવતા વિવાદ પણ થયો હતો। 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોહાણા સમાજમાંથી આવતી મહિલાને આપવામાં આવ્યું છે ડેપ્યુટી મેયરનું પદ। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાના લેવા પાટીદાર સમાજમાંથી તેઓ આવે છે અને તેના કારણે એક મજબૂત બને સંગઠનની અંદર અને મહાનગરપાલિકામાં પણ એ ઉદ્દેશ્યથી તેમને પણ અહીંયા પદ મળ્યું છે। વોર્ડ નંબર 6 માંથી ચૂંટાઈને આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત અનોખો સંયોગ પણ જોવા મળ્યો। શહેર ભાજપ પ્રમુખ તરીકે બ્રાહ્મણ, રાજ્યસભાના સાંસદ તરીકે બ્રાહ્મણ તેમજ રાજકોટના મેયર તરીકે પણ બ્રાહ્મણ સમાજમાંથી આવતા વ્યક્તિઓને હોદ્દાઓ મળ્યા છે। તો હવે વાત વડોદરાની પણ કરી લઈએ। વડોદરાના નવા મેયર ગીતાબેન મકવાણા બન્યા છે। ડેપ્યુટી મેયર બન્યા છે આદિત્ય પટેલ। સ્થાયી સમિતિના ચેરમેન બન્યા છે વર્ષાબેન વ્યાસ, જ્યારે દંડકના પદ પર વિજય ચૌહાણની વરણી થઈ છે। શાસક પક્ષના નેતા બન્યા શ્વેતા માછી। 5 મુખ્ય હોદ્દેદારો પૈકી 3 મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। વોર્ડ નંબર 13ના કોર્પોરેટર છે ગીતાબેન મકવાણા। ઘર બહાર નાનકડી કેબિન ચલાવે છે। પરચુરણ ચીજની કેબિનમાંથી હવે સીધા જ મેયરની કેબિનમાં પદભાર સંભાળ્યો છે। તો વડોદરામાં મહાનગરપાલિકાના પદાધિકારીઓની જાહેરાત થઈ। ગીતાબેન મકવાણા મેયર બન્યા છે। આદિત્ય પટેલ ડેપ્યુટી મેયર તરીકે નામ જાહેર થયું છે। વર્ષાબેન વ્યાસનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નામ જાહેર થયું છે। તો શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછીનું નામ જાહેર થયું છે અને વિજય ચૌહાણ જે દંડક તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે। આ 5 નામો વડોદરા મહાનગરપાલિકામાં અને તેમાં પણ આ 5 મુખ્ય પદોમાં 3 મહિલાઓ છે, એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં મહિલાઓનું રાજ જોવા મળી રહ્યું છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા મહિલા છે।
તો હવે વાત સુરેન્દ્રનગરની પણ કરી લઈએ. તો સુરેન્દ્રનગરમાં મનપાના નવા મેયર અને ડેપ્યુટી મેયરની સત્તાવાર જાહેરાત થઈ છે. અહીંયા મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ અને ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલની નિમણૂક થઈ છે. કારોબારી ચેરમેન તરીકે નિખિલભાઈ ચાપાનેરી, પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાનિયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયાની વરણી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરમાં પણ મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં મેયર રાકેશ રાઠોડ, જ્યારે ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલના નામની જાહેરાત થઈ છે. ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલનું નામ જાહેર થયું છે, જ્યારે રાકેશ રાઠોડ મેયર બન્યા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના.